નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા તારીખ 13/10/2025ના રોજ અંગ્રેજી વિષયનું જે પેપર લેવામાં આવશે તેનું મિત્રો નવી બ્લુપ્રિન્ટ મુજબ આપણે આ વિડીયોમાં સચોટ સાચું સોલ્યુશન જોઈએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો આપણી નવી બ્લુપ્રિન્ટ મુજબ જિલ્લા શિક્ષણ અને નગર શિક્ષણ સમિતિની શાળાઓ માટે પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ 13/10/2025ની સોમવારના રોજ ધોરણ 8 વિષય ઇંગ્લિશનો 80 ગુણનો આપણો પ્રશ્નપત્ર 3 કલાકની અંદર આપણી શાળામાં પૂર્ણ કરવાનું છે। ત્યારે મિત્રો આપણે સૌપ્રથમ પ્રશ્નપત્રની અંદર ક્વેશ્ચન નંબર 1ની વાત કરીશું। ક્વેશ્ચન નંબર 1ની અંદર છે કમ્પ્લીટ ધ ડાયલોગ। અહીંયા મિત્રો જે ડાયલોગ આપેલો છે તેને આપણે પૂર્ણ કરવાનો છે। પહેલો મિત્રો ડાયલોગ છે વૃંદા। વૃંદા કહે છે, મમ્મી વેર હેવ યોર કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક। તો એની મમ્મી કહે છે કે તારો પ્રોજેક્ટ વર્ક ક્યાં છે? તો કે ભાઈ એની મમ્મી જવાબ આવે છે ઇન યોર કપબોર્ડ, બરાબર, એ તારા કપબોર્ડમાં છે। વૃંદા એન્ડ વેર હેવ યોર પુટ માય કલર બોક્સ। તો એની મમ્મી કહે છે ઇન યોર ડ્રોવર। વૃંદા આઈ કેન ફાઇન્ડ માય સાયન્સ બુક। તો મમ્મી કહે છે આઈ હેવ પુટ ઇન એલ્સો ઇન યોર કપબોર્ડ। વૃંદા કહે છે હેવ યોર પુટ ધ ઓડિયો સીડી ઇન બેગ। તો મમ્મી કહે છે યસ ઓફ કોર્સ। વૃંદા કહે છે થેન્ક યુ, આભાર તમારો। મિત્રો એના પછી ક્વેશ્ચન નંબર 2 આપેલ છે। અહીંયા મિત્રો જે યોગ્ય જે પ્રશ્નાચિહ્ન છે તેમાંથી યોગ્ય શબ્દ રાખી અને બાકીનો જ શબ્દ ચેકી નાખો છે કરંટ, બરાબર। તો પહેલો મિત્રો વાક્ય છે કે હુ અને વિચ ડિસ્કવર્ડ અમેરિકા। તો મિત્રો અહીંયા આવશે જવાબ આવશે હુ આવશે, વિચ આપણે ચેકી દઈશું। બીજામાં આવશે વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ। વોટ આવશે, વિકાસની સ્કૂલનું નામ શું છે, બરાબર, હું નહીં આવે। 3 સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 1965। એના પછી ચોથું છે માય ફ્રેન્ડ્સ વિઝિટેડ વિલેજ લાસ્ટ વેકેશન। અને 5મું કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમેન IPS ઓફિસર ઇન ઇન્ડિયા। અહીંયા મેન આવશે નહીં, બરાબર, એ મહિલા હતી। કિરણ બેદી છે એ ભારતની સૌપ્રથમ મહિલા IPS અધિકારી છે। એના પછી મિત્રો ક્વેશ્ચન 3 છે। અહીંયા તમારે મિત્રો આલ્ફાબેટ પ્રમાણે ઓર્ડર છે એ ગોઠવવાના છે। પહેલું મિત્રો કરેક્ટ આવશે, કોલ્ડ આવશે, પછી ફર્સ્ટ, સ્ટાર અને શ્યોર। આગળ વાત કરીશું ક્વેશ્ચન નંબર 4 છે। અહીંયા મિત્રો તમને એક બોક્સ આપેલું છે, એની નીચે પ્રશ્નના જવાબ તમારે ઉપરના બોક્સમાંથી શોધીને લખવાના છે। મિત્રો પહેલો પ્રશ્ન છે વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા। એટલે કે ભારતની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે? તો તમે જોઈ શકો છો અહીંયા ગંગા છે એ ભારતની સૌથી લાંબી નદી છે। વોટ ઇઝ ધ લેન્થ કિલોમીટર ઓફ ગોદાવરી। તો ગોદાવરી જે નદી છે એનો કિલોમીટર કેટલા છે? તો મિત્રો 1465 છે। એના પછી ત્રીજો પ્રશ્ન છે હાઉ મની રિવર્સ આર ધેર ઇન ધ ટેબલ। તો અહીંયા મિત્રો આ ટેબલની અંદર કુલ કેટલી નદીઓ છે? તો 5, એટલે કે 5 છે। 4 ઇઝ ધ નર્મદા સ્મોલર ધેન ધ યમુના। એટલે એવું કહે છે કે યમુના કરતાં નર્મદા નદી નાની છે? તો યસ, બરાબર, નાની છે। 5 વિચ આર ધ શોર્ટર રિવર ઇન ધ કૃષ્ણા। તો અહીંયા મિત્રો વાત કરી છે કૃષ્ણાથી નાની નદીઓ કઈ છે? તો યમુના અને નર્મદા બંને નદીનો સમાવેશ થાય છે। એના પછી મિત્રો ક્વેશ્ચન નંબર 5 છે। એની અંદર મિત્રો અહીંયા એક્ઝામ્પલમાં આપેલું છે તે મુજબ આલ્ફાબેટનો જે છેલ્લો અક્ષર છે, બરાબર, એના ઉપરથી 2 શબ્દો બનાવવાના છે, બરાબર। અહીંયા કાર્પેન્ટર ઉપરથી રન અને રોઝ બન્યો છે, એવી રીતે બેસ્ટ, તો બેસ્ટમાંથી ટોપ, છેલ્લે ટી છે તો ટોપ અને ટી બનશે। અહીંયા જી છે સ્મોથિંગમાં તો ગો અને ગમ, બરાબર। એન છે તો નેટ અને નો, ઈ છે ઈટ અને એગ, અને આર છે તો રેટ અને રો। એના પછી મિત્રો ક્વેશ્ચન 6 એની વાત કરીશું। અહીંયા મિત્રો ટેબલ આપેલું છે, એ ટેબલ ઉપરથી નીચેના જે પ્રશ્નો છે એ લખવાના છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ટી। તો પ્રાઇઝ એટલે કે ટીની પ્રાઇઝ શું છે? તો અહીંયા મિત્રો જે છે તે પ્રાઇઝ છે 90 રૂપિયા, બરાબર, 19, ધેર પ્રાઇઝ ઓફ ટી ઇઝ 19। એના પછી છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ। તો આ દુકાનનું નામ, તો ધ નેમ ઓફ ધ શોપ ઇન પાર્થ પ્રોવિઝન સ્ટોર। 3 વોટ ઇઝ ધ કોસ્ટલર રાઈસ ઓર ઓઇલ। તો મિત્રો અહીંયા જવાબ આવે છે
કે ઓઇલ ઇઝ કોસ્ટલર એટ 120 કમ્પેર્ડ ટુ રાઇઝ એટ 56. એના પછી મિત્રો આગળ છે ચોથો પ્રશ્ન છે ધ કોસ્ટ ઓફ 1 કિલોગ્રામ સુગર ઇઝ, તો અહીંયા મિત્રો 1 કિલોગ્રામ ખાંડનો ભાવ છે તે છે 40. વોટ ઇઝ ધ નેમ ઓફ કોસ્ટ, તો ધ નેમ ઓફ કોસ્ટ ધ કસ્ટમર ઇન ધ, કસ્ટમરનું નામ તો ત્રિષા ત્રિવેદી છે. મિત્રો આપણે આગળ વાત કરીશું. અહીંયા તમને ક્વેશ્ચન નંબર જે 7 આપેલ છે, 7 આપેલ છે. અહીંયા ફકરો છે, ફકરા ઉપરથી મિત્રો આપણે પ્રશ્નોના જવાબ આપેલા છે. તમારે પણ જ્યારે આ રીતે ફકરો પૂછાય છે તેને આપણે મિત્રો વાંચવાનો છે, સમજવાનો છે અને પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા મિત્રો સરસ મજાનો 5 પ્રશ્નો છે, એના 5 પ્રશ્નોના જવાબ તમને અહીંયા આપી દીધેલા છે. એકવાર તમે પણ આ રીતે જોઈ શકો છો, ટેલી કરી લેજો. એના પછી મિત્રો ક્વેશ્ચન નંબર 8 છે. અહીંયા મેં તમને એક મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો કહું છું. અહીંયા જે મિત્રો કુલ 5 વાક્યો આપેલા છે, 5 ટેન્સ છે, બરાબર, સેન્ટેન્સ છે. તો 5 સેન્ટેન્સ મિત્રો આડાવડા છે, તેને આપણે યોગ્ય પ્રોપર એના ઓર્ડર પ્રમાણે, એટલે કે પ્રોપર ક્રમ પ્રમાણે એને આપણે ગોઠવવાના છે. તમારે મિત્રો નીચે ક્રમ આપવાનો રહેશે. કયો ક્રમ પહેલો છે, બરાબર, જેમ કે પહેલું વાક્ય એ ત્રીજા ક્રમનું છે, 4, 5, બરાબર, એવી રીતે. તો એનો મિત્રો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ક્વેશ્ચન નંબર 9 છે. અહીંયા મિત્રો તમને એક લેટર આપેલો છે, એને જે ખલગ્યા છે એ મિત્રો ખલગ્યા આપણે પૂર્ણ કરીશું. અહીંયા છે મિત્રો અહેમદાબાદ 5th સપ્ટેમ્બર, બરાબર, 2024. ડિયર માલત્રી, બરાબર. અહીંયા મિત્રો પછી લખવાનું છે, જેની અંદર તમે જોઈ શકો છો, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15 ઓગસ્ટ. આઈ વોઝ હેપી to read about your visit to Dholavira. I visited Dholavira last month. We will meet in vacation. Convey my regards to your partners. એના પછી યોર સાયન્સલી અહીંયા મિત્રો લખીશું આપણે છેલ્લે, બરાબર, ચાન્સલરી. અને મિત્રો અહીંયા આરાધ્યાનું નામ છે. મિત્રો આગળ વાત કરીશું. ક્વેશ્ચન નંબર 10 આપેલો છે. ક્વેશ્ચન નંબર 10 ની અંદર વાત કરીએ તો અહીંયા તમારે 8 થી 10 સેન્ટેન્સ વાક્યો છે બનાવવાના છે, જેની અંદર પેલો પાર્ક છે, બગીચો કેવો છે, ચિલ્ડ્રન કેટલા બાળકો છે, કેટલા રમી રહ્યા છે, બર્ડ, બરાબર, પક્ષીઓ કેટલા છે, ટ્રી વૃક્ષો કેટલા છે, સ્વિંગ, બરાબર, પછી ફૂટબોલ, કેટલા બાળકો ફૂટબોલ રમી રહ્યા છે, સન સૂર્ય ઉગ્યો છે, સ્કીપ, કાર, બરાબર, ફ્લાવર્સ ફૂલો કેટલા છે. તમામ વિગતો આધારે આપણે મિત્રો 8 થી 10 વાક્યો લખીશું, બરાબર. આ ચિત્રના આધારે એ તમને મિત્રો 10 ગુણની અંદર પૂછાશે, 10 વાક્યો લખવાના રહેશે. મિત્રો આવી રીતે તમારું પેપર છે એ પૂછાવાનું છે. તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક અમે આશા પણ રાખીએ છીએ. તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.